જો હા ફ્રેન્ડ્સ, તમારા માટે હું રેન્ડમલી વિડીયો બનાવવા બહાર નીકળી છું. આ બ્રિજ છે, આઉટર બ્રિજ, અને આ બાજુમાં નદી છે. પણ હવે એવું થયું કે તમારા લોકોને બતાડવું છે હવે અમેરિકા, તો ઓફકોર્સ મારે ફરવું જ પડશે. તો હું નીકળી છું બહાર. જો ખતરનાક બ્રિજ છે ને, જો આ બાજુ જોઈ લો. સોરી, કારણ કે મને છે ને એટલા દિવસથી શરદી થઈ ગઈ છે, તો હું ધીમે ધીમે ગાડી ચલાવું છું અહીંયા ગાડી આ બ્રિજ પર. પણ કેટલો ખતરનાક વાળો બ્રિજ હતો. વેલકમ ટુ ન્યુયોર્ક. ન્યુયોર્ક વાળો બ્રિજ આવ્યો આ. વેલકમ ટુ ન્યુયોર્ક એવું બોલી, પણ આપણે ન્યુયોર્ક ન જવાનું. હું એક વખત અહીં આવેલી છું, એટલે રેન્ડમલી ભૂલી પડી હતી, તો હું અહીં આવી છું. તો હવે આગળ જઈએ ને આગળથી લેફ્ટ પાછો ટર્ન મારીશું, પાછા આવીશું. ઓકે, તો જો આ રસ્તો છે, હું આવી છું, પણ જોઉં છું હવે મને એવું લાગશે તો હું અહીંથી પાછી જતી રહીશ. કારણ કે આઈ નો હવે બહાર વિડીયો બનાવવો છે તો નીકળવું જ પડશે. કોણ શું કહેશે ડઝન્ટ મેટર, રાઈટ? અને જોઈશું નહીં તો ખબર કેવી રીતે પડશે કે કઈ જગ્યાએ શું છે. એટલે હું આજે નીકળી છું બહાર તમને બતાડવા કે જુઓ. અને ફર્સ્ટ ટાઈમ આવી રીતે નીકળી રેન્ડમલી. બાકી તો નક્કી હોય કે આ જગ્યાએ જવું છે અને વિડીયો શૂટ કરવો છે, રાઈટ? તો હોપ યુ લાઈક ઇટ. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટની બહુ જરૂર છે. મારા કરતાં ફાસ્ટ જાય છે ગાડીઓ, હું બહુ સ્લો જવા દઉં છું. મારી 45ની સ્પીડ છે અને ગાડીઓ જાય છે 50-60ની સ્પીડે, કારણ કે નવો રસ્તો છે મારા માટે. In 2 miles, use the left lane to take the exit toward Drumgoole Road West. એટલે સોરી, તમને આગળ જઈને બતાડું, રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, જો હું આવી છું તો અહીંયા આગળ છે ને બર્લિંગ્ટન છે, બેસ્ટ બાય છે, આ બાજુ છે પ્રાઇમાર્ક છે, હોબી લોબી છે, સ્ટોપ એન્ડ શોપ છે, ટેલ્કો. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધીસ ટેલ્કો. અમારી બાજુ નથી આ ટેલ્કો. ચલો આપણે જઈએ તો ખરા શું છે. ઓકે, તો હું તમને બતાડું કે શું છે આ બાજુ. તો જઈએ આગળ, અહીંયા ગાડી, રાઈટ? ઓકે, લેટ્સ ગો. તો ફ્રેન્ડ્સ, આ એનું મોટું જેસી પેની છે. તો હવે આપણે આગળ જઈએ, અંદર જઈએ, રાઈટ? હું તો પહેલી વાર આવી છું, મારે જોવું પડશે મેં મારી ગાડી કઈ D4માં, એટલે ડોર કઈ સાઈડે છે એ મારે ચેક કરવું પડશે, રાઈટ? એટલે મને નથી ખબર, હું પહેલી વાર આવી છું એના પર. તો કે આપણાને પ્રોપર બધું મળે. તઈના જેવું જ હશે જેસી પેની, લિટલ બીટ બિગર હશે તઈના કરતાં, રાઈટ? તો જો તઈના જેવું જ છે, તઈના જેવું જ હશે, પણ થોડુંક જુદું હશે તઈના કરતાં, કારણ કે દરેક જગ્યાએ હોય છે તો સેમ જ, પણ થોડુંક ડિફરન્ટ હોય. પ્રાઇસ તો સેમ જ હોય, પ્રાઇસ બી સેમ હોય, બધું સેમ જ હોય. મારે એ ધ્યાન રાખવું પડશે કે હું કયા ડોરેથી અંદર આવી હતી. મારો આ ડોર છે ને, તો આ ડોરેથી હું અંદર આવી હતી, એ મારે ધ્યાન રાખવું પડશે, નહીંતર હું ભૂલી જઈશ. આધા ગજની જેવું થાય છે મારે તો દર વખતે, તો હું ભૂલી ના જાઉં એટલા માટે એનું મારે ધ્યાન રાખવું પડશે. જો છે તો તઈના જેવું જ છે, સેમ જ છે તો તઈના જેવું જ બધું સેમ, પણ થોડુંક ડિફરન્ટ છે. બધું મૂકેલું હોય ને તો જુદું હોય, રાઈટ? તો જો
બાજુ મેન સેક્શન છે અને આ બાજુ જ્વેલરીનું એનું સેક્શન છે. પાછળ સુધી મેન સેક્શન છે. આખું ડિફરન્ટ છે, પહેલાં કરતાં આખું જુદું છે અહીંયા આગળ. પણ ઓકે, થોડુંક ડિફરન્ટ મળી જાય તમને જોઈતું હોય તો. હું જોઉં છું ખાલી કઈ બાજુ મારે મેઇન રસ્તો યાદ રાખવો પડશે. કે હું કઈ બાજુથી આવીને કઈ બાજુ બહાર નીકળું છું, રાઈટ? કારણ કે હું આપણાને નવી જગ્યા આવ્યા હોય ને તો ખબર ના પડે. જો કે મારી ગાડીનું લોકેશન સર્ચ કરીશ એટલે મને મળી જ જશે, ડઝન્ટ મેટર. પણ જો હમણાં મેં છે ને આ શર્ટ ત્યાંથી લીધું, આપણે ત્યાંના જેસી પેની પરથી, રાઈટ? તો કેટલાનું છે આ? $44 છે. આ શર્ટ મેં લીધું $44, $30 મૂક્યું છે અહીંયા આગળ, અને એમાંય 30% ઓફ. તો પ્રાઇસ તો મને નથી લાગતું કે વધારે હોય. પ્રાઇસ તો સેમ જ છે, પણ થોડુંક ડિફરન્ટ છે તો અહીંના જેવું જ સેમ બધું. પણ હું અહીંથી જેસી પેનિમથી બહાર નીકળી, અંદરનું મને નથી આઈડિયા. આ છોકરાઓનું છે ગોપલેવાળું, નીચે ડોલરમાં છે, અને એમ સેમ જ છે. બિલ્ડિંગ બધું અહીંયા કેવું સેમ, બિલ્ડિંગ ને સ્ટ્રક્ચર ને બધું સેમ જ હોય, પણ ખાલી ડિઝાઇન જુદી હોય, વસ્તુઓ જુદી હોય. જો આ છોકરાઓને અહીંયા જો સરસ છે રમવાનું, છોકરાઓને લઈને આવે અહીંયા આગળ રમવા. હવે હું અહીંયા આવી તો છું, પણ જોઈએ આપણે બીજું શું છે અહીંયા આગળ, રાઈટ? ઓકે, સોરી. તો મારે મેઇન તો છે ને એ જ છે કે હું કઈ ગાડી પાર્ક કરી છે ને એ ચેક કરવું પડશે મારે. તો જોઈએ, બીજું મને આઈડિયા નથી આવતો હું કઈ બાજુ જોઉં, કારણ કે અહીંયા બીજું કશું દેખાતું નથી મને. અહીંયા આગળ બીજું કશું દેખાતું નથી. તો મને એવું થાય છે હું અહીંથી પાછી જાઉં અને નીચે જઈને જોઉં કે નીચે શું છે. તો ઓકે, આપણે અહીંથી આગળથી નીચે જતા રહીએ. એક્સપ્રેસ ત્યાં પણ છે, અહીંયા પણ છે એક્સપ્રેસ મેન લેડી. મેં બહાર કંઈક એનું જોયું, આપણે શું કહેવાય એનું પ્રાઇમાર્કનું. તો પ્રાઇમાર્ક બી છે, તો આપણે એમાં બી આંટો મારીએ. ત્યાંનું પ્રાઇમાર્ક છે તો ત્યાં પણ આંટો મારીએ અને જોઈએ ત્યાં શું છે. તો અહીંયા નીચે ક્યાંથી જાઓ? ઓકે, હું તમને આગળ આટલું બતાડી દઉં. જો સ્ટેટન આઇલેન્ડ, અહીંયા હું આવી છું. અહીંયા જોયું એક વસ્તુ તો મેં જોઈ કે અહીંયા ઘડી આપણાવાળું તો કોઈ દેખાય નહીં જલ્દી, કારણ કે આ સાઈડની પબ્લિક, આ લોકોની પબ્લિક વધારે હોય અહીંયા ખાલી, તો આપણી પબ્લિક બહુ ઓછી હોય. તો જો મેસેજ બધું જે તહીંના એમાં છે એ બધું જ અહીંયા ગાડી છે, સેમ જ છે. નીચે જવાનું છે પેલી બાજુથી છે. તો આ લેસ છે જે બધે જ હોય છે. આ ફૂડનું છે, ફૂડ કોર્ટ છે અંદર આખું. જો અહીંયા ઘડી જો લોકો તૈયાર થઈને કેવા ફરે છે, લોકો તૈયાર થઈને એવા ફરે છે ને. પણ તમને બતાવું આગળ, મારા માટે આ નવી જગ્યા છે, હું પહેલી વખત આવી છું એટલે મને થોડું એવું ધક ધક કરને લગા, મોરા ચિયરા ડરને લગા એવું થાય છે. કારણ કે નવી જગ્યામાં અહીંયાનો એક્સપ્લોર કરવો ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર એની લેડી. ના હા, એવું ના હોય.
પ્રાઇમાર્ક છે ને આ રહ્યું. મેં કીધું ને પ્રાઇમાર્ક બતાડ્યું મને, તો આ બાજુ જ છે. એટલે આપણે આમથી જ જઈએ. એટલે બહુ મોટું છે. અમારે મેન મારી ગાડી મેં પાર્ક કરી છે ને, મને એનું ટેન્શન છે. પણ હું લોકેશન તો ખરી જ કરીશ કે મેં મારી ગાડી કઈ પાર્ક કરી છે, રાઈટ. તો આપણે જઈએ. જો અહીંયા ઝારા બી છે. અહીં છે ને ત્યાં અમારે મેન્લો પાર્ક, પછી મેસીસ. જો તો અહીંયા જેસી પેની છે એટલે એ યાદ રાખવાનું, જેસી પેની. આપણે જેસી પેનીમાં જવાનું છે. તો પેલા જે તહીંનું અમારો જે છે ને, જેસી પેની કો, મેન્લો પાર્ક કો, એ બધા કરતાં આ બહુ મોટું છે મને એવું લાગે છે. કારણ કે હા, આ જર્સી ગાર્ડન જે મોલ છે ને, અમારે ત્યાં જર્સી ગાર્ડન મોલ છે, રાઈટ. એમાંય મેં તમને બતાડ્યું છે જર્સી ગાર્ડન મોલનું બી. તો હું ફરી એકવાર બી લઈ જઈશ તમને જર્સી ગાર્ડન મોલ. તો ત્યાં પણ જર્સી ગાર્ડન મોલમાં બી તમને જર્સી ગાર્ડન મોલનું અને પેલું બી છે. જો બહુ ફાઇન છે. અલ્દોનું સારું આવે છે. તો જર્સી ગાર્ડન મોલ જેવું છે સેમ. તમારે ખાલી લોકેશન યાદ રાખવાનું કે તમે કઈ મૂકી છે ગાડીને બધું. હા, આઈ ડોન્ટ નો શું છે. આ લોકોની શોપ લાગે છે. તો અહીંયા આગળ પ્રાઇમાર્ક મને કીધું. હવે પ્રાઇમાર્ક હું કરું પછી તમને બતાડું. અચ્છા, હવે છે ને જો આ H&M છે. અને મને એવું હતું કે પ્રાઇમાર્ક માટે છે ને અલગથી આપણે જવું પડશે. કે અલગ ન્યુયોર્ક. જો આ નવું છે ઇન્ડોર એક્ટિવિટી પાર્ક છે. અંદર કિડ્સનું આઈ થિંક સો ગેમિંગ ને બધું છે. એક્ટિવિટી પાર્ક છે આખું. તો ફરીને આવું હશે અંદર બધું. તો નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે જઈશું. તો અત્યારે આપણે ઉપર જઈએ પ્રાઇમાર્કમાં. તો પ્રાઇમાર્ક જઈએ આપણે ઉપર અને જોઈએ કેટલું મોટું છે તમને બતાડો. આ કારણ કે જર્સી ગાર્ડન મોલ જેટલું જ છે.